પડતું ભાવે છે ને તો કામ કાઢતો તો છેતરી જાય ગરમી તો રહેવાય ઓહો મારો માઈક એક વાર તમારો એક વાર મારો એ તો કે પ્રેન્ક નથી ને. હાય ગાઈઝ, આઈ એમ રિદ્ધિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સૌથી પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ તમને બધાને. અને હવે ઘરે બધાને મળીએ અને જોઈએ બધા શું કરે છે. એ પહેલાં તો મારે બેંકમાં જવાનું છે, મારે અને ભાઈને. એટલે પહેલાં તો એ કામ પતાવી લઈએ. અહીંયા બા ને મમ્મી તો જમવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ શું છે? લીંબુ નાખા બની ગયા એમને હવે? બરાબર. અને જમવામાં છે ચોળીનું શાક અને રોટલી અને છાશ. અમે તો બહારથી લોચો ખાઈને આવ્યા હતા એટલે કાંઈ જમ્યું નહોતું. એટલે હવે આપણા ભાગની રોટલી તો બચી જ હોય. તો હવે જોરદાર ભૂખ લાગી છે. તો પહેલાં તો કાંઈક નાસ્તો બનાવું. અને અહીંયા બને છે ચા અને અહીંયા બચી છે રોટલી. હવે જોઈએ કે શું બનાવીએ. જય શ્રી કૃષ્ણ કાકી. શું કરો? તો કંઈક સારું બનવાનું હશે એમ ને? પડતું તો આટલો પડતું ભાવે છે ને તોય બનાવે. તો તું શું ખાય? વાહ. એટલે તો કામ કાઢશો હે? જય શ્રી કૃષ્ણ વિલાસપુર. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજા આવો. આવજો. બાય બાય. હું કહું ને એ તમારા નાલીને બોલવાનું. નાલી મેં હા. કઈ ઇજ્જત જાય એવું નથી ને મારું. નહીં. ગાય તો છેતરી જાય એમ. 11 ઘર, નાલી મેં 12 ઘર, નાલી મેં 13 ઘર. તેરા ઘર નાલી મેં. આવજો. ક્યાંથી શીખીને આવ્યા આવું બધું? ક્યાંથી શીખીને આવ્યા? એવું ન આવડે. નહીં કાંઈ. આ જો અત્યારના છોકરા આવું બધું શીખીને આવે. તો પાણીપુરી ચેલેન્જ કેદી કરવાનું? કરીએ થોડાક દિનમાં. શું કેવું ગાઈસ તમારું? કોમેન્ટમાં કહેજો પાણીપુરી ચેલેન્જ કરવું જોઈએ કે નહીં અમારે. બરાબર ને? તો હું અને મમ્મી આવ્યા હતા કેરી લેવા, પણ કેરી તો મળી નથી અને પાઇનેપલ અને તરબૂચ લીધું છે. The next day. સારું રોકાઈ જા.
એક મહિનો વી ગયો છોકરી તો અહીંયા કેવી ગરમી પડે ગરમી તો રહેવાય નહીં. ઓહો તો હવે અહીંયા મજા આવશે કે હવે અહીંયા તો આવે એમ થતું હતું કે સુરત વયો જ આવે એમ હા તો હવે દવા લેવાની હતી એટલે પછી રહેવું પડે. હા એ વાત હશે અહીંયા કસા વર્ષથી રહી અહીંયા જ મજા આવે ને ત્યાં તો મજા આવે. હા બાકી મજા રહી ને એવું મજા આવે. તો વાંધો નહીં અહીંયા બધા બહુ એમ તો યાદ કરતા શ્વેતને બળ પડતું કામ કરવું પડતું ને તો. હા એનો ફોન જ આવતો કે હવે કેદી આવો. હા એને સીટું કાપવી પડે ને ભાઈને એટલે હા અહીંયા મમ્મી દાબો નાખે છે બહુ બધી કેરી લાવવા કેટલી કેરી લાવવા મમ્મી ઓહો ખૂટી જાય રસ કઢાવી નાખશું રસ બરાબર ફ્યુચર પ્લાનિંગ એમ ને રસ કઢાવી નાખશું ઈ મન નો આવડે. હું તને ન આવડે કાંઈ નો આવડે. તો અમે નીકળ્યા છીએ ઘરની બહાર અને જઈએ છીએ આરટીઓ મારી ટેસ્ટ છે એટલે એ આપવા માટે તો મારી સાથે છે ભાઈ અને એ જોવે છે ડ્રાઇવિંગ કરતા કરતા ફોન તો ગાઈસ કોઈ પોલીસવાળા જોતા હોય તો જરૂર એને પકડજો ક્યાંક તો જરૂર પકડજો સે હાય આનો વ્લોગમાં તો હાય કે વ્લોગને હાય કીધું વ્લોગને તમને કઈ નહીં જિંદગી જાણે પૂરી થઈ. હવે તો કઈ રીતનું છે એના ગયા પછી જિંદગી હાવ પૂરી થઈ ગઈ. તમારો દર્પણ છે દોસ્ત નહીં તમારો દર્પણ છે. એ તો બેઠું મળી ગયું ને એટલે બેઠું તો ઓલાને માર્યો. હું લલિતભાઈ મજામાં મજા મજા તો વાંધો નહીં આવી ગેમ રમીને તો મજા જોઈ ને આ લે ઓલા મારી ગયા. હું શ્વેત બાકી મજામાં તો ગેમ જોઈને જ મજા આવે છે રમવાનું મન નથી થતું વારો માંગની એક વાર તમારો એક વાર મારો એમ લલિતભાઈ નો દે જ તે ને માંગ તો ખરી એક વાર એ બે ફોન રાખે કાંઈ કહેવાય નહીં દઈ તેડ દે રાખે તેડ ના ના એક તો વેચી દીધો છે હા જોયું હું શ્વેત હવે તારા બા દાદા આવી જાય તારે તો કામ નહીં કરવું પડે રાજીને રેડ થઈ ગયો છે ને તો હું તો હમણાં સ્વિમિંગમાં જાતી નથી શ્વેતને પૂછે સ્વિમિંગમાં જાય છે કે નહીં જાશો કે રેગ્યુલર એ અમારે રેગ્યુલર માણસ એટલે એને જવું તો એને ન હોય એના પપ્પા બરાણે મોકલે બિચારાને અને મારે તો એવું હમણાં સ્વિમિંગમાં હું તો રજા પર છું તો રજા પાડું ને પછી બોડી પેન કરે એ પહેલા સ્વિમિંગમાં જતા હોય ત્યારે ન કરે પછી બોડી પેન કરે આવું થાય બધું તમે જાઓ છો રેગ્યુલર કે જઈએ હમ તો જ બોડી થાકે નહીં સ્ટેમિના બને. તમે જાઓ છો કે મહિના દિવસથી આવડી ગયું ઈઝી છે ઈઝી. એટલે આ ઈજી તો કાંઈ નથી આવડે પછી ઈઝી જ લાગે. પછી ને અમે તો હવે પ્રો થઈ ગયા કાં? પણ હવે જવાની થોડો કંટાળો આવે ટોપ 2 સૌથી મોટો ક્યાં છે ત્યાં જાવ નહીં એની યારે અરે ગયો. તો અહીંયા એક ચોકલેટ છે મારી પાસે જે નદીમ લાવ્યો હતો અમદાવાદથી નદીમ અમારો ટેમ્પાવાળો છે પહેલાં પણ કીધું છે અને હવે શ્વેતને ટેસ્ટ કરાવું કે એને કેવી લાગે છે એમ તો મેં ટેસ્ટ કરી છે પણ શ્વેતને કરાવીને પૂછીએ આપણે એ તો એમ કઈ પ્રેન્ક નથી ને પ્રેન્ક લાગે તને હોય કે છે પ્રેન્ક છે ચોકલેટ મસ્ત છે હે ને તો વાંધો નહીં એટલે મેં તો ખાધી ને તો મને નહોતી ભાવી તો ચોકલેટ છે જેલી ફોર્મમાં અને આમ દાંતમાં ચીપકે એવી છે તો છગન દાદાને જે
તો આપણે જઈને એમને ખવડાવીએ કે એ ચાવી શકે છે કે નહીં. આ ચોકલેટ ખાવ તો કેવી લાગે તમને? ઈ તો ગળી લાગશે ને. પેલા ખાવ તો કરી. કરંટ હશે એવું કંઈક. ના ના એવું કાંઈ કરંટ હોય કાંઈ ચોકલેટમાં. આ આ તો મજા આવી એવી છે. ઊભી રે. લા. દાંત વગર સવાય છે રેડી સવાય. એટલે છગન દાદા ને ચોકઠા. જો ગાઈઝ આવું કંઈક થાય છે ટીવીમાં. જાતે શરૂ થાય ને જાતે બંધ થાય. તો બા કેમ ટાઈમ જાય છે તમારો? ટીવી બંધ થઈ ગઈ તો આ હવે થઈ ગયું શું થયું ખબર નહીં. બાકી તો અમારા બાને અત્યારે કથા ચાલતી હોય તો ટાઈમ જ્યાં કરે. હા તો ગાઈઝ આજનો વિડીયો એટલો જ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આવતા વ્લોગમાં.